આજે તો હોળીમાં માથાકૂટ થઈ ગઈ. હાલો વાર્તા પહેલેથી કહું. હેલો એવરીવન, તો સ્વાગત છે તમારું બધાનું ન્યૂ મની વ્લોગમાં. તો ફાઇનલી કરણભાઈ આવી ગયા 1.5 કલાકની રાહ જોયા પછી. હું ને કરણભાઈ નીકળી ગયા હોળી રમવા. હોળી પછી રમશું, પેલા પંચાયત કરી લે. પબ્લિક આટલી બધી હતી કે સ્વિમિંગ પુલમાં જવાનું મને જ નતું થતું. પછી ખબર પડી કે હર્ષિયો બારે આવી ગયો તો બધા ગયા બારે હુમલો કરવા. ને આ ભાઈને એલિયન બનાવી દીધો. લાગે છે મૂવીમાં રોલ પાકો છે. એ ગયો, બચી ગયો. પછી જયભાઈને માર્યો ધક્કો તો બીજા ભાઈ ભટકાનો. ઓલો ભાઈ ધમકાવા લાગ્યો. પછી સોરી કહીને જયભાઈએ મામલો ઠંડો પાડી દીધો. પછી ફાઇનલી બીજા ધક્કામાં જયભાઈ પડી ગયા પુલમાં. આપણું મિશન સક્સેસફુલ થઈ ગયું. એના પછી લીધા મયુરભાઈને આટીમાં એના ઉપર કર્યો હુમલો. પછી ફાઇનલી હું આવી ગયો આટીમાં, મને કર્યો પુલમાં ઘા. મેં કોથળીમાં પાણી કરીને કર્યો કોક ઉપર ઘા. હવે ઈ જાણે ને ઈ જાણે, આપણે શું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. એના પછી કરણભાઈને લીધા આટીમાં. ટ્રાય ઘણી કરી બચવાની પણ મેટ પડ્યો નહીં. એને ડૂબડિયા પાણીમાં ભૂપ. પછી વયા ગયા વરસાદને નવાને કર્યો ડાન્સ. કલર લગાવ્યા પછી બધાના મોઢા કાંઈક આવા હતા જો. પછી મેં કર્યો હર્ષિયા ભેગો કપલ ડાન્સ, કેમ કે મારે તો ગર્લફ્રેન્ડ છે નહીં તો એને ગર્લફ્રેન્ડ બનાવી. પછી અમે બધાએ કર્યા ગરબા, કેમ કે ગરબા વગર બધું અધૂરું છે વાલા. પછી ભૂરાને કીધું 2 મિનિટ પોરો ખાઈને હવે પાછળ લાગી ગયા જોવું પણ. હવે વારો હતો હર્ષિયાનો. એના પગને ટાંગા ઊંચા કરીને, ઓ સોરી, ટાંગાને પગ બે એક જ થાય કા. અહીંયા ઘણું કર્યું પણ ભેગું થયું નહીં. ઉપાડીને ઢહેડ્યો ગારામાં ને હર્ષિયો થયો ખારો. પછી વારો લીધો હાથીભાઈનો, ઓ સોરી જયભાઈનો. ઉપડતા નતા. પછી પગ ઊંચા કરીને ઢસેડ્યા 2-3 ચકેડી ફેરી. બીજું શું કરી, આમાં વજન એટલો રહ્યો યાર. પછી વારો હતો કરણભાઈનો. કોણ જાણે કયું ભૂત વર્ગી ગયું તો હાથમાં નતા આવતા, તોય ટીંગા ટોળી કરીને લઈ ગયા ગારામાં ઢસેડ્યા. પછી વારો લીધો જીગરનો. જીગર તો મારવા માંડ્યો ને રોવા જેવો થઈ ગયો. પછી મૂકી દીધો એને. પછી હું ને કરણભાઈ નીકળી ગયા ઘરે. ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ ફોલો કરી નાખજો. ને મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.